ચીનમાં વિશ્વનો સૌથી મોટો 83 અબજ ડોલરનો સુવર્ણનો ભંડાર મળી આવ્યો। આ રેકોર્ડ પહેલાં દક્ષિણ કોરિયાના નામે હતો। દક્ષિણ કોરિયામાં સૌથી મોટો એટલે કે 900 મેટ્રિક ટન જેટલો સોનાનો ભંડાર મળી આવેલો હતો। હવે ચીને એના કરતાં પણ વધારે 1000 મેટ્રિક ટન સુવર્ણ ભંડાર મળી આવ્યો। 2024માં દુબઈમાં કૃત્રિમ વરસાદ જે કરાવવાનો અખતરો હતો એ અખતરો ખૂબ ભારે પડ્યો અને રણ આખું પૂરની પરિસ્થિતિમાં ફેરવાયું। લેબનાનમાં એકસાથે હજારો ફેજર ફાટેલા હતા, જેમાં 8 લોકોના મૃત્યુ થયા હતા, 2750 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા હતા અને હિઝબુલ્લાએ એનો સંપૂર્ણ આરોપ ઇઝરાયલ પર સોંપેલો હતો। અત્યારે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે, લેબનાન વચ્ચે ખૂબ ગંભીર યુદ્ધ ચાલે છે। રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન એ 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા। 2020ની સાલથી પોતે સત્તામાં છે। નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે આ વિડીયોમાં કેટલીક મહત્ત્વની બાબતોની ચર્ચા કરીશું। આપણે જાણીએ છીએ એ પ્રમાણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 2024નું વર્ષ પૂર્ણ થયું અને 2025ના નવા વર્ષની શરૂઆત થઈ। તો 2024નું વર્ષ તમારા માટે કેવું રહ્યું અને વિશ્વની દ્રષ્ટિએ 2024નું વર્ષ કેવું રહ્યું એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું। ચલો જોઈએ વિશ્વમાં કેટલીક મહત્ત્વની ઘટનાઓ બનેલી છે। તો એ સંપૂર્ણ ઘટનાઓ વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું। આ વિડીયો અલગ અલગ ભાગમાં આવશે। ભાગ 1માં આપણે કેટલીક વસ્તુઓની ચર્ચા કરીશું, બાકી ભાગ 2 અને ભાગ 3માં જોઈશું। ચલો શરૂઆત કરીએ વિશ્વમાં 2024માં બનેલી મહત્ત્વની કેટલીક ઘટનાઓ વિશે માહિતી। 2024માં બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ। ભારત બાંગ્લાદેશ વચ્ચે વણસેલા સંબંધોના કારણે સરહદ પર ફરી એકવાર પૂર્વ પાકિસ્તાન જેવી સ્થિતિ। શેખ હસીનાએ જ્યારે બાંગ્લાદેશ છોડ્યું એના પછી પૂર્વ પાકિસ્તાન એટલે બાંગ્લાદેશમાં ખૂબ જ તોફાનો થયા અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પણ વણસ્યા, જેના કારણે અત્યારે જે પહેલાં પૂર્વ પાકિસ્તાન હતું તેવી સ્થિતિ સર્જાઈ છે। ચીનમાં વિશ્વનો સૌથી મોટો 83 અબજ ડોલરનો સુવર્ણ ભંડાર મળી આવ્યો છે। અત્યારે આપણે જોવા જઈએ 83 અબજ ડોલરનો એટલે કે 1000 મેટ્રિક ટન જેટલો સુવર્ણ ભંડાર મળી આવ્યો। અત્યાર સુધી સૌથી વધુ દક્ષિણ આફ્રિકામાં સુવર્ણનો ભંડાર હતો 900 મેટ્રિક ટન। અત્યારે ચીનમાં સૌથી વધારે છે 1000 મેટ્રિક ટન એટલે કે 83 અબજ ડોલરનો સુવર્ણ ભંડાર મળી આવ્યો। દક્ષિણ કોરિયામાં માર્શલ લો લગાવવાના કલાકો બાદ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા ચાલુ થઈ અને મહાભિયોગ પ્રક્રિયા લાગુ પાડી। એમાં કેવું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટાય એના પછી સાંસદોમાં કેટલાક સંસદો ચૂંટાઈને આવે, તો રાષ્ટ્રપતિ ઉપર જે નિર્ણય લે એ નીચે સંસદો અલગ પાર્ટીના હોવાના કારણે એ નિર્ણયને ફગાવી દેતા। તો રાષ્ટ્રપતિ કે મારું કોઈ માનતા નથી તો મારું કામ શું, એટલે એ રીતના દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિએ માર્શલ લો લગાવેલો હતો। એટલે સત્તા બધી સૈનિકોના હાથમાં આવી ગઈ। સત્તા જ્યારે સૈનિકોના હાથમાં આવી, માર્શલ લો લગાવે એટલે સૌથી પહેલાં સંસદને બધી બાજુથી ઘેરવામાં આવી। સંસદને કેમ ઘેરવામાં આવી? તો સંસદને અલગ રાખવામાં આવશે તો બીજા સાંસદો એમાં જઈ અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરી અને રાષ્ટ્રપતિને દૂર કરી અને માર્શલ લો દૂર કરી શકે। સંસદમાં ઘેરવામાં આવી પણ કેટલાક સાંસદો દ્વારા ધક્કામુક્કી કરી સંસદની અંદર જઈ અને અંદર જે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા, જેથી આર્મીના જે જવાનો હોય અંદર જઈ શકે નહીં અને એ રીતના અંદર બિલ પાસ કરવામાં આવ્યું અને આ જે નિયમ હતો માર્શલ લો એની વિરુદ્ધ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવી અને રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવે। માત્ર 6 કલાક માટે આ માર્શલ લો લાગવામાં આવેલો હતો। કુવૈતની બિલ્ડિંગમાં ભીષણ આગ, 46 ભારતીય સહિત 50 શ્રમિકોના મોત। અહીં આગળ કુવૈતની બિલ્ડિંગમાં સવારે 6 વાગે આગ લાગેલી હતી। કુવૈતમાં મિત્રો વસ્તી જોવા જઈએ તો કુલ 48 લાખ જેટલી વસ્તી છે, એમાં 10 લાખ ભારતીય છે, 30% કુવૈતી લોકો અને 70% તો વિદેશી લોકો છે। એમાં ભારતથી મજૂરી કરવા અને મહેનત કરવાવાળા શ્રમિક લોકો 10 લાખની સંખ્યામાં ત્યાં આગળ હાજર છે। કુલ જે સંખ્યા છે એના 21%। દુબઈમાં કૃત્રિમ વરસાદનો અખતરો ઘણો ભારે પડ્યો, સડકો પર પુલ। જ્યારે વિમાન દ્વારા અલગ અલગ ઝેરી ગેસ છોડી અને કૃત્રિમ રીતે વરસાદ લાવવામાં આવે છે। દુબઈમાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી, એના પછી એટલો વરસાદ પડ્યો જરૂરિયાત કરતાં વધારે, એટલે દુબઈ જે રણમાં આવેલું છે રણમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ISS ખાતે 6 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સની વાપસી માર્ચ 2025 સુધી ટળી। ISSનો મતલબ થશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન। માત્ર 8 દિવસની મુલાકાતે ગયેલા હતા એક મિશન પર સુનિતા વિલિયમ્સ અને રશિયાના બેરી વિલ્મોર। જે મિશન 8 દિવસથી લંબાઈ અને 6 મહિના કરતાં પણ વધુ સમય લંબાવ્યું છે અને હવે માર્ચ 2025 સુધી પાછા આવશે નહીં, એના પછી પાછા આવશે। ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી વિદેશ પ્રધાનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન।
એટલે અગર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી વિદેશ પ્રધાન એ અઝરબૈજાનમાં એક ડેમની ઉદ્ઘાટને ગયેલા હતા અને પાછા આવતા વેરી જંગલો પહાડોના વિસ્તારમાં કેટલીક ધુમ્મસ હોવાને કારણે ખરાબ હવામાનને કારણે એમનું પ્લેન જે હેલિકોપ્ટર હતું એ ક્રેશ થયું હતું અને દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા. યુક્રેનના હુમલામાં રશિયાના ન્યુક્લિયર ચીફનું મોત યુદ્ધને 3 વર્ષ પૂરા થવામાં આવ્યા. અહીં આગળ બોમ્બ ગોઠવી અને ન્યુક્લિયર ચીફનું આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી. લેબનાનમાં એકસાથે હજારો પેજર ફાટ્યા, 8ના મૃત્યુ, 2750 લોકો ઘાયલ. હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલને આના પ્રત્યે જવાબદાર ઠેરવવામાં આવ્યો. એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. એમની સંપત્તિ $400 બિલિયન અમેરિકી ડોલર કરતાં પણ વધુ થઈ. ભારતના 13મા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષનું વયે અવસાન થયું. બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવા ચીનનું એલાન. એટલે અત્યારે જોવા જઈએ તો વિશ્વનો સૌથી મોટો ડેમ પણ ચીનની અંદર આવેલો છે, જેનું નામ છે 3 ગોર્જિયસ ડેમ. હવે ચીન એ ફરીથી બ્રહ્મપુત્ર નદી પર એના કરતાં પણ 3 ગણો મોટો સૌથી મોટો વિશ્વનો ડેમ બનાવવા જઈ રહ્યું છે. હવે જ્યારે એ ડેમ એ અરુણાચલ પ્રદેશ એટલે કે ભારતની નજીક બનાવશે, એટલે કોઈ પરિસ્થિતિમાં જ્યારે વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવશે તો ભારતમાં પૂરની પરિસ્થિતિ લાવી શકાય. તો ભારત શું કરશે? એની વિરુદ્ધ અરુણાચલ પ્રદેશમાં એક ડેમ બનાવશે કે જેથી એ પાણી રોકી શકાય. એનો ફૂલ વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એ વિડીયો તમે જોઈ શકો. સાથે સાથે ભારતના 13મા વડાપ્રધાન મનમોહન સિંહનો વિડીયો પણ બનાવેલો છે, એની લિંક પણ નીચે આપેલી છે. ભારતમાં પોપકોર્ન પર 3 પ્રકારના જીએસટી ટેક્સ લાગુ કરાયા. આનો ફૂલ વિડીયો નીચે આપેલો છે, તો જોઈ લેવો. 3 પ્રકારના જીએસટી લાગુ કરાયા. એક સાદા પોપકોર્ન માટે, લેબલ વગરના, એના પછી લેબલવાળા પોપકોર્ન, અને એક આવશે ખાંડવાળા પોપકોર્ન. એના ઉપર અનુક્રમે 5%, 12% અને 18% જીએસટી લાગુ કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ CJI DY ચંદ્રચૂડનો કાર્યકાળ સમાપ્ત. એમના પછી ન્યાયાધીશ આવ્યા શ્રી સંજીવ ખન્ના. 2024માં બ્રિક્સનું આયોજન રશિયાના કઝાન શહેરમાં થયું હતું, જેમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપેલી હતી. અને આ જે સમિટ હતી બ્રિક્સ, એની અંદર રશિયાના જે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા બ્રિક્સની એક નોટ બહાર પાડવામાં આવેલી હતી, એટલે કે ચલન નવું બહાર પાડવામાં આવ્યું અને એના પર વિચાર કરવામાં આવશે. US અદાલત દ્વારા ગૌતમ અદાણી પર 2200 કરોડની લાંચ આપવાનો આક્ષેપ. એટલે સોલર પ્લાન્ટ માટે વીજળી રાજ્ય એમના જોડેથી વીજળી ખરીદે એટલા માટે રાજ્યના કેટલાક સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવેલી હતી. એ કેસ USની અદાલતમાં દાખલ કરવામાં આવ્યો. 22 જાન્યુઆરી રામલલ્લાનું અયોધ્યામાં ભવ્ય આગમન. એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે નવું અયોધ્યામાં મંદિર બન્યું તેના વિશે. આ દરેક ઉપરના જે વિડીયો છે એના વિશે ફૂલ માહિતીના વિડીયો બનાવેલા છે, જેની લિંક નીચે આપેલી છે. તમારે અલગથી માહિતી જોઈતી હોય તો એ વિડીયો જોઈ શકો. સાઉથ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત. 2024માં કુલ 9 વિમાન દુર્ઘટના બની. એનો પણ વિડીયો નીચે છે, જોઈ લો. કેનેડામાં વિમાનમાં લેન્ડિંગ સમયે આગ લાગી, 2 પ્રવાસીના મોત. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો કાયદો પાસ. એટલે કે 16 વર્ષથી નીચેના બાળકો હોય મોબાઈલમાં સોશિયલ મીડિયા વાપરી શકે નહીં. યુએસના ફ્લોરિડામાં 14 વર્ષ સુધીના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે આ કાયદો ભારતની અંદર પણ લાગુ પાડવો જોઈએ. શું કહેવું તમારું નીચે કોમેન્ટમાં જણાવજો. રશિયાના પુતિન વિક્રમજનક બહુમતી સાથે 5મી વાર રાષ્ટ્રપ્રમુખ બન્યા. રશિયામાં 2000ની સાલથી 2024 સુધી સત્તામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે. US પ્રમુખ બાઇડને વિદાય લેતા પહેલાં પોતાના પુત્ર હન્ટરની સજા માફ કરી. એટલે એ આગળ US પ્રમુખ જો બાઇડન છે અત્યારે એમની સત્તાનો દુરુપયોગ કર્યો અને એમના પુત્ર હન્ટર એની સજા માફ કરી. એ આગળ હન્ટર જે છે એ હથિયાર રાખવાના ગુનાઓમાં સજા ભોગવી રહ્યો હતો. એ સજા US પ્રેસિડેન્ટ બાઇડેને માફ કરી. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જાન્યુઆરી 20 એટલે કે 20 જાન્યુઆરીએ બાઇડેનનો કાર્યકાળ પૂરો થશે અને 2024માં જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં વિજેતા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ US રાષ્ટ્રપતિની શપથ લેશે. તો આ હતી 2024માં વિશ્વમાં બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ વિશેની માહિતી. આના પછી પણ એક બીજો વિડીયો આવશે ભાગ 2. એમાં કેટલીક બીજી ઘટનાઓ વિશે માહિતી મેળવશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.